બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા સર્વિસ રોડ ઉપર ખાડાઓ પડી જતા અને વારંવાર રજૂઆત કરવા છતાં ખાડાઓ રિપેર કરવામાં ન આવતા આજે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના સમર્થકો ઓગળ તાલુકાના ભલગાંવ નેશનલ ટોલ નાકા પર ધરણા યોજવામાં આવ્યા હતા। હાઈવે ઓથોરિટીને આવેદનપત્ર આપે તે પહેલા જ થરા પોલીસ દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અને તેમના સમર્થકોને ડિટેન કરી તેમને થરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ડીસાથી કંડલાને જોડતા નેશનલ હાઈવે નંબર 27 પર થરા નગરપાલિકા વિસ્તારમાં સર્વિસ રોડ આવેલો છે। આ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા છેલ્લા 2 વર્ષથી સ્થાનિક લોકોને ધારાસભ્ય દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ સર્વિસ રોડ પર પડેલ ખાડાઓને તેમજ ડેમેજ સિસ્ટમ રિપેર કરવામાં ન આવતા આજે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, તેમના સમર્થકો અને થરાના વેપારીઓ દ્વારા ભલગામ ટોલ નાકા પર હલ્લાબોલ કરીને ધરણા યોજવામાં આવ્યા હતા। હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આવેદનપત્ર આપવા જાય તે પહેલા જ થરા પોલીસ દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, તેમના સમર્થકો અને વેપારીઓને ડિટેન કરી થરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। મીડિયા સાથે વાત કરતા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે જો ટોલ રોડ પર આવેલા સર્વિસ રોડના ખાડાઓ રિપેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જિલ્લા સંકલનના અનેક વાર રજૂઆતો કરવા છતાં ખાડાઓ રિપેર કરવામાં નથી આવતા અને ટોલ ઉઘરાવવામાં આવે છે। ભલગામ ટોલ નાકા મેનેજરના પવન શર્માએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ખાડાઓ પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેમજ વરસાદની સિઝન પછી ડ્રેનેજ સિસ્ટમ પણ રિપેર કરવામાં આવે। आज हमारे बलगाम टोल प्लाजा पे मिस्टर विधायक जी ने आज धरना प्रदर्शन किया है सर्विस रोड को लेकर। उसके लिए प्रक्रियाएं बहुत जल्दी से काम की चालू की जा रही हैं और आगे भी चल रही थी और अभी भी चालू होने वाली हैं थरा सर्विस रोड को लेके, और नेशनल हाईवे के जो गड्ढे वगैरह हैं उनको जल्दी से जल्दी रिपेयर कराया जाएगा। ऐसा कि वादा किया जा रहा है कि जल्दी से जल्दी जनवरी के महीने में पोर्टल्स को कंप्लीट किया जाए। पहले पोर्टल कंप्लीट होंगे, उसके बाद में सारे काम चालू होंगे। फिर उसके बाद जब पोर्टल खत्म हो जाएंगे तो सारी ड्रेनेज जो थरार सर्विस रोड की हैं उनको दोबारा से डिसमेंटल करके न्यू बनाया जाएगा आफ्टर मानसून। ठीक है सर। કર્યું છે અને આપણે કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? અમે 1 વાગે ભલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવેના કમાન્ડ એરિયામાં જે રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી, ત્યારે થરા ટોલ પ્લાઝા પર અમે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યાંથી લગભગ 500થી વધુ કાર્યકરો આગેવાન સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી। અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં થરાની જનતાને, થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે, એની ઓછી અમે લીધી છે। અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ રોડમાં જે ખાડા પડ્યા છે અને બંને બાજુ ગટર લાઈન જે ઉભરીને રોડ ઉપર આવે છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે, અન્યથા આવનાર સમયમાં બધા સાથે બેસી વાતચીત કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। સાહેબ, હાઈવે ઓથોરિટી દ્વારા દર વખતે આશ્વાસન જ મળ્યું છે, આ સાલ આ ફેર કેવું રહેશે? देखते क्या होता है क्या नहीं होता है, नहीं तो फिर हम रोड पे उतरेंगे, फिर उनको बुलाएंगे, हम बैठेंगे नहीं। जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं, ऐसा नहीं चलेगा। उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करेंगे। જે ટોલ નાકા બાબતમાં હતું જે થરા શહેરની અંદર આજુબાજુ ખાડા અને ટોલ નાકું કોઈ વાપરતું નથી, પણ આજે આવ્યો પણ કોઈ ટોલ નાકાવાળા આવ્યા નથી, પણ જો હવે નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાનું છે, ટોલ નાકુંમાંથી હટાવી લેવું છે। આપનું નામ? મહામંત્રી રઘુભાઈ। તમે ધારાસભ્ય સાથે ટોલ ટેક્સ ખાતે ધરણા પ્રદર્શનમાં ગયા? હા, ધારાસભ્ય સંઘ ગયા હતા આવેદનપત્ર આપવા માટે, પણ આવેદનપત્ર કોઈ લીધું ત્યાં નહોતું, બરાબર? એટલે મને લાયા બધાને પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશન છે હવે અહીંથી જો આ નહીં કામ કરે તો આવતી ફેરે ધરણા અને લોબું અમારે કરવાનું છે।
તમારી સાથે લાવેલા અમારી સાથે જે લાયેલા પોલિટિશિયન હતા, અમારો ધારાસભ્ય હતો, અમારો ડેલિગેટ હતા, સાયકલ છે 500 ના ના અંદર જેની અટકાયત થઈ એટલે એમની સંખ્યા એની હોય છે. કોની બે ગાડી ઉપર આવી છે, બરાબર. અને બીજા તો આ તમે જુઓ છો હોમે છે એ, બરાબર. એટલે અમારા બધા જે ડેલિગેટ તાલુકા આખા કોકરેજ તાલુકાની અંદર ઓગળ આવે અને કોકરેજે આવ્યો, બરાબર. એટલે અમારી તો મહેરબાની કરીને કહેવું છે કે ખાડા પૂરો અને વ્યવસ્થિત કરી આલો. ભરગમથી ટોલ નાકાના પૈસા ઉઘરાવે છે, ખોટા ઉઘરાવે છે.